આ વર્ષે અમદાવાદમાં ક્રિસમસની ખુશીઓ બમણી થઈ ગઈ છે। તેનું કારણ બન્યો છે બાળકોનો ચહીતો અને નિકનો શરારતી સુપરસ્ટાર બિટ્ટુ બહાનેબાઝ। બિટ્ટુએ અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે હાજરી આપી અને બાળકો સાથે મળીને તહેવારને યાદગાર બનાવી દીધો। રજાઓના માહોલમાં મજા નહીં અટકતી આ ખાસ સાંજને વધુ આનંદમય બનાવવા માટે ઘણા બધા અમદાવાદના પરિવારોએ ક્લબમાં હાજરી આપી। બિટ્ટુ બહાનેબાઝે પોતાના હાજર જવાબી અને શરારતી અંદાજથી બાળકોને રમતો અને મજેદાર પ્રવૃત્તિઓમાં એટલા વ્યસ્ત રાખ્યા કે સમગ્ર હોલ હાસ્ય અને ઠહાકાઓથી ગુંજી ઉઠ્યો હતો। નામ છે અદિતિ પટેલ। હું અડુકે દડુકે છેલ્લા 14 વર્ષથી કરતી આવી છું અને મારો ગોલ છે કે નઈ પાર્ટીઝ કે ઇવેન્ટ્સ કે બધું જ સરસ કરવું જોઈએ, પણ મેઇન વસ્તુ છે બચ્ચાઓને બહુ જ સરસ એક્સપિરિયન્સ આપવો જોઈએ। એક્ટિવિટી હોય કે નાની નાની ખુશીઓ હોય કે કોઈ કેરેક્ટર બિટ્ટુ કરીને છે એને બોલાવીને એમને જે ખુશી થાય એ રીતનું દરેક વસ્તુ ડિફરન્ટ અને યુનિક કોન્સેપ્ટથી પ્લાન કરી રહી છું। હમણાં જ મારા અડુકે દડુકેના ગરબા ગયા, હવે સેમ અહીંયા હું છોકરાઓની ડાન્સ પાર્ટી કરી રહી છું। ક્રિસમસ છે તો એમાં આજે શું રાખ્યું? ક્રિસમસમાં આજે અલગ અલગ ટાઈપની સ્ક્રીન પ્રિન્ટિંગ રાખ્યું છે, જેની અંદર ક્રિસમસ સાન્તાને ડેકોર કરે છે અને અલગ રીતની બેગ આપે છે જે એ લોકો આખા વેકેશનમાં વાપરી શકશે। ડેકોર છે, બ્રાઉની ડેકોર છે, ડેકોર કરીને ખાશે અને અલગ અલગ ફૂલવાડી મેગેઝિનના દરેક પાનાનું એક્ટિવિટી જે આપણી ટ્રેડિશનલ વેલ્યુઝ છે એ આપવાની છે અને અલગ અલગ ટાઈપની બહુ જ સરસ ગેમ્સ ક્રિએટ કરી છે અને બિટ્ટુ સાથે દરેકને ફોટો પડાવવાનો છે। આજે લગભગ 700 થી 800 બાળકો અને એમના પેરેન્ટ્સ અહીંયા આવવાના છે અને અડુકે દડુકે છેલ્લા 14 વર્ષથી પ્રખાર બાળકો માટે જ છે। માનવ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।